મારા સસરા અને મારા દિયરને આજે જવાનું હતું કચ્છમાં પાછું, તો સવારમાં ઉઠીને જ મેં થેપલા અને ચા નાસ્તો બનાવી દીધો હતો, કારણ કે એમને જવાનું હતું ઘરે. તો સૌથી પહેલાં અમારા કૃષ્ણ ભગવાનને ચા મસ્ત ગરમા ગરમ આપી દીધો ને અમારા પતિને આપી દીધો ચા નાસ્તો. પછી એ નાસ્તો કરતા હતા એટલે આપણે એમની બાજુમાં પહોંચી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરતાં કરતાં એ મોબાઈલ જોતા હતા એટલે આપણે એમના મોબાઈલમાં થોડુંક તાકાઝાકી કરી નાખી. પછી આપણા હાથમાં આવી ગયા ચણા. હવે ચણા ખાવા હતા એટલે આપણે આવવું પડ્યું બહાર, કારણ કે ચણાના ફોતરા પડે આપણને ગમે નહીં. એટલે ફોતરા પાડવા માટે આપણે આવી ગયા બહાર ને જોયું તો રુદ્રાક્ષના પપ્પા મારા ઉપર ખીજાતા હતા, હું ચણા ખાતી હતી એટલે એમની થોડી વાર મસ્તી કરીને આપણે આવી ગયા રાંધવા. રાંધીને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. પછી મારા સસરા એમને જવાનું હતું ઘરે, એટલે ખાઈને મારા સસરા અને મારા દિયરને આવજો કહીને આપણે આવી ગયા ઘરમાં અને આપણા હાથમાં આવી ગયા ખાજા. એટલે સૌથી પહેલાં તો કરી નાખ્યો નાસ્તો. બપોરે નાસ્તો કરીને આપણે રાંધવાનું હતું સાંજનું ખાવાનું. તો આપણે આજે બનાવવાના હતા ઉત્પમ, કારણ કે ગડ્ડુની પસંદ છે ઉત્પમ, અને ગડ્ડુ માટે બનાવી નાખ્યા ઉત્પમ ને એના પપ્પા માટે બનાવ્યા પુલાવ. તો આ સાંજનો નાસ્તો બનાવી નાખ્યો અમે કંઈક. આવો તો આવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા